અને હવે વાત કરીશું ગુજરાતમાં વરસાદની વિનાશ લીલા વિશે। ગુજરાતમાં હજુ પણ યથાવત છે વરસાદની વિનાશ લીલા અને આગામી કલાકોમાં હજુ પણ વિનાશ રહી શકે છે યથાવત। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 12 કલાક હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે રહેશે। જો કે શુક્રવારથી રાજ્યને ધોધમાર વરસાદની રાહત મળવાની શક્યતાઓ છે। ત્યારે જુઓ હવે ક્યાં પડશે ધોધમાર વરસાદ। હજુ આફત ગઈ નથી। હજુ 12 કલાક છે ભારે। 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ। છેલ્લા 4 દિવસથી ગુજરાતની મેઘરાજા બાનમાં લઈ રહ્યા છે। મુશળધાર કહેરને કારણે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પાણી થઈ ગયા। હજુ પણ આગામી કલાકો ખૂબ જ ભારે છે, કારણ કે હજુ પણ આફત ગુજરાતના માથેથી ટળી નથી। આગામી કલાકો હજુ પણ ભારે રહેવાના છે। હવામાન વિભાગે કચ્છ સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે। ડીપ ડિપ્રેશન હજુ પણ ગુજરાત તરફથી પસાર થઈ શકે છે। शुक्रवार सुधी आ सिस्टम गुजरात पर थी दूर जाए तेवी शक्यताओं छे। आज के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है सौराष्ट्र और कच्छ रीजन में, और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़ और मोरबी, द्वारका और कच्छ डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग, और राजकोट, जूनागढ़, मोरबी के लिए हैवी रेनफॉल की वार्निंग है। ગુજરાતના કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે તેની વાત કરીએ તો કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ। 30 ઓગસ્ટે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં હળવા વરસાદ સાથે ગ્રીન એલર્ટ અને દક્ષિણ ગુજરાતમાં અમુક જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું। આગામી 31 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદનું જોર ઘટશે અને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતું યલો એલર્ટ અપાયું છે। આ વર્ષે હવામાન વિભાગે રાજ્યમાં 106% વરસાદની આગાહી કરી છે, જેની સામે અત્યાર સુધી રાજ્યમાં 109% વરસાદ વરસી ગયો છે અને હજુ તો સપ્ટેમ્બર મહિનો સંપૂર્ણ બાકી છે, એટલે આ વર્ષે મેઘરાજા રેકોર્ડ સર્જી શકે છે। રાજ્યમાં મેઘમહેર: કચ્છ 154%, ઉત્તર ગુજરાત 86%, મધ્ય ગુજરાત 105%, સૌરાષ્ટ્ર 124%, દક્ષિણ ગુજરાત 110%। રાજ્યમાં સરેરાશ 109% વરસાદ। ઓગસ્ટમાં ભલે શરૂઆતમાં મેઘરાજાએ પોતાની ધોધમાર કૃપા ના વરસાવી હોય, પરંતુ ઓગસ્ટ મહિનાના અંતમાં પ્રચંડ વરસાદ વરસ્યો છે, જેને કારણે રાજ્યમાં વરસાદની ઘટ પણ સંપૂર્ણ થઈ ગઈ છે। હવે માત્ર ઉત્તર ગુજરાતમાં જ થોડી વરસાદી ઘટ છે, જે પણ આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે। બ્યુરો રિપોર્ટ।